હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને વાની અને હેતુને આજે સ્કૂલમાં હોલિડે છે, કેમ કે એના સ્કૂલના જે મેઇન દાદી છે ને એ એક્સપાયર થઈ ગયા છે, એટલે આજે સ્કૂલમાંથી હોલિડે આપી છે એક દિવસની. કાલથી પાછા સ્કૂલે. શું કરસ વાની? ઓકે. ના જમવામાં આપણે બનાવ્યું છે રીંગણા બટાટાનું શાક, ટમેટા અને કાકડી નું સલાડ, પછી છાશ, હળદર, જાંબુ અને આ જાંબુ છે ને એ પિસ્તા જાંબુ છે. પાપડ, ચટણી, મરચાં, જાંબુ થઈ જાય. રોટલી. એ છે ને જાંબુની અંદરથી જો કેવો કલર નીકળે, ગ્રીન. અને દાળ ભાત અને લાડવાઈ છે. અને થોડીક આજના જમવાના મેનુમાં આપણે બનાવ્યું છે સાબુદાણાની ખીચડી, વઘારેલો રોટલો, અને આ સાદો રોટલો છે, એ દહીંની સાથે ખાવાનો છે. દહીં અને તળેલા સિંગદાણા, મરચાં અને છાશ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. તો હું સ્કૂલેથી આવી ગઈ છું. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે ભીંડાનું શાક, સૂકી ભાજી, જાંબુ, હળદર, ચટણી, કેળા, રોટલી, પાપડ, છાશ ને ઇડલી. અને સ્વીટ છે અહીંયા. સ્વીટ છે ને એમાંથી મેં છે ને આ વાળી સ્વીટ લીધી છે, 2 ફ્લેવરની. તો આટલું છે આજના મેનુમાં. તો અમે આવી ગયા છીએ શોપિંગ કરવા માટે. જો શોપિંગ કરી અને બધાને ભૂખ લાગી હતી, તો આવી ગયા છે બાલાજી સેન્ડવિચમાં. માનીએ મગાવી છે ફ્રેન્ચ ફ્રાઈસ અને અમે સેન્ડવિચ. ચાલો બધા નાસ્તો કરવા માટે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને અત્યારે આપણો વ્લોગ ટીવીમાં જોવે છે બધાય. ફ્રી હતા ને અને વાની તો ગઈ છે એના નાનીની ઘરે, કાલે શોપિંગ કરવા ગયા હતા તો અહીંયા જ રોકાઈ ગઈ છે. આજે એને આપણે તેડી આવશું, કેમ કે કાલથી પાછી એક્ઝામ સ્ટાર્ટ થઈ છે. હેલો ગાઈસ, આજે મારી મમ્મી મને નવડાવશે. તો કેટલા વાગ્યા પછી નવડાવીશ મમ્મી મને? આજે માથું ધોઈ ગયા સન્ડે જ નવડાવ્યો તો, માથું ધોઈ દીધું તું. ઈ પોતે ધોવે ને તો ડેન્ડ્રફ રહી જાય છે વાળમાં. તો આજે મમ્મી પાછું માથું ધોઈ દે, નવડાવી દે હારે, એટલે આપણું કામે થઈ ગયું. અને હું તો આળસુ હું નાવામાં, મને નાવામાં મજા ન આવે. તો પછી તારે જ નાવાનું હોય. તો તમે બન્યા રહેજો. હમણાં 13 કમ્પ્લીટ થશે અને હમણાં બર્થડે આવી રહ્યો છે એનો. તમે ગેસ કરજો ક્યારે હશે. આજ બસ હવે મહિનામાં છે. થોડાક જ દિવસમાં આવે છે. તો ગાઈસ તમે સાથે રહેજો. મને આજના જમવાના મેનુમાં આપણે સાદું બનાવ્યું છે, કેમ કે વાની બેન એના નાનીની ઘરે છે અને એના પપ્પાએ બહાર ગયા છે, એટલે આજે આપણે જમવામાં અમે 4 જણા જ છીએ. બટેટાનું શાક, કોબી મરચાંનો સંભારો, રોટલી, હળદર, પછી મોનથાળ, કાકડી, મૂળા, છાશ અને ભાત. આજે આપણે દાળ નથી બનાવી અને આ વઘારેલી રોટલી કરી છે અને લાડવા હજી પડ્યા છે, આપણે એ ખાવાના છે. અને આમાં લીંબુનું અથાણું અને હળદર. ચાલો બધા જમવા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. તો આજે છે શરદ પૂનમ અને આજે અમારે શરદ પૂનમના નિવેદ થાય છે.
પણ અમે આ નિવેદ અમારા કાકીજીની ઘરે કરી છે, કેમ કે ત્યાં માતાજીનો મઠ છે, એટલે ત્યાં જ બધાયના નિવેદ સાથે થાય છે. તો આજે સાંજે આપણે નિવેદ કરવા માટે ત્યાં જવાનું છે. તો આજના જમવાના મેનુમાં છે કોબી બટેટાનું શાક, રોટલી, કઢી, ભાત, ભૂંગળા, કાકડી મૂળાનું સલાડ, હળદર, તળેલા મરચાં, કેળા, અને મારા નણંદ છે ને એના સાસુએ ક્રીમ ફ્રૂટ સલાડ મોકલાવ્યું છે. આજે શરદ પૂનમ છે તો એ છે સાથે. હમણાં આપણે ટેસ્ટ કરશું. તો આટલું છે આજના મેનુમાં. તો આ ક્રીમ ફ્રૂટ સલાડ આપણે ટેસ્ટ કરી છીએ. દેખાવમાં તો બહુ મસ્ત લાગે છે. હવે આપણે ટેસ્ટ કરીને હું તમને લોકોને કહું. બહુ ઠીક છે. વાહ, બહુ મસ્ત છે. એમાં ફ્રૂટ નાખ્યું છે, પછી આ કહેવાય ને કે કાજુ બદામ ને પિસ્તા ને બધું છે. બહુ મસ્ત છે. ટેસ્ટમાં પણ બહુ મસ્ત છે. Stories that linger on the breath of the breeze. તો આજે જમવામાં આપણે પંજાબી મેનુ બનાવ્યું છે. પાલક પનીરનું શાક, છાશ, રાઈસ, પરોઠા અને સલાડ. તો આજે છે પંજાબી મેનુ. તો આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. અને આજે તો અમે શોપિંગમાં ગયા હતા. હું ને મારા મમ્મી ને વાની ને અમે બધા બજારમાં ગયા હતા. અને વાની ત્યાં જ રોકાણી છે નાનીની ઘરે. આપણે કાલે સન્ડે છે, આવતીકાલે, તો ત્યારે એને તેડવા જવાની છે. કાલે રજા છે તો એ કે મારે રોકાવું છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, મહાદેવર. અને હવે આપણે શું રોજ બપોરે સૂતા હોય ને એટલે સૂવાની ટેવ પડી ગઈ છે. તો આજે સૂતા નથી તો બહુ વહેલી નીંદર આવે છે. તો હવે સૂઈ જાઉં છું. બાય બાય.